જીવન સર, જીવન સર, હા નમસ્તે સર. હું જ્યોતિ. કાદર સરે કહ્યું હતું કે આપ આવ્યા છો એટલે જમવાનું લઈને આવી છું. અંદર આવો. તમે અહીંયા ક્યારથી કામ કરો છો? હું કાદર સરને ત્યાં 8 વર્ષથી કામ કરું છું સર. એમના ટી સ્ટેટમાં પણ કામ કરું છું. કાદર સરને ત્યાં જ્યારે પણ કોઈ ફ્રેન્ડ આવે છે ત્યારે હું જ જમવાનું લઈને આવું છું. તો તમને આ ગામ વિશે ઘણી જાણકારી હશે. અહીંયા કોઈ શાંત જગ્યા છે કે આસપાસ? સર અહીંયા તો બે જ ઘર છે. એક તો કાદર સરનું અને બીજું થોડું દૂર છે. પણ સર એ ગવર્મેન્ટ ક્વાર્ટર છે. અને સર 2-4 પોલીસના ટેન્ટ પણ છે. અને જે લોકો ટી સ્ટેટમાં કામ કરે છે એ પહાડની નીચેના ગામમાંથી આવે છે સર. સર હા? અહીંયાથી 25 મિનિટનો રસ્તો છે. એક ચીલ ચટાન નામની જગ્યા છે. જેવી તમે કહો છો એવી જ શાંત જગ્યા છે. ત્યાં જ્યારે ફોલ પડે છે ને ત્યારે જોવામાં ખૂબ જ સારું લાગે છે સર. ઓકે. અને અહીંયા મોબાઈલનું નેટવર્ક નથી મળતું મને. સર અહીંયા નથી પકડાતું સર. અહીંયાથી થોડે દૂર જશો ને ગવર્મેન્ટ ક્વાર્ટર પાસે ત્યાં મળશે. અચ્છા, હું અહીંયા 2 દિવસથી તો છું. તો તમે 2 દિવસથી કેમ ના આવ્યા? સર હું એક અઠવાડિયાથી ગામ ગઈ હતી સર. આજે સવારે જ પાછી આવી છું. હમ સર કાલે તમારા માટે ટિફિનમાં શું લઈને આવું? કાલે જરૂર નથી. કાલે સવારે હું જલ્દી નીકળવાનો ઓહ, છું ઠીક અને પછી છે. થોડું કામ છે તો હું બિઝી થઈ જઈશ. તો એક કામ કરો, કાલે સાંજે આવી હા જાઓ. ઠીક છે સર. તમે પેલી જગ્યાનું નામ શું કહ્યું? ચીલની ચટ્ટાન સર.